સુરતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ જામ્યો છે। કામરેજ તાલુકા પંચાયતની 20 બેઠકો પર 44 ઉમેદવાર મેદાને। 7 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી। જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 11 ઉમેદવાર મેદાને આવ્યા છે। એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી। સાથે જ સેવની અને ડુંગરા પંચાયત બેઠક બિનહરીફ જાહેર। હવે 26 એપ્રિલે મતદાન યોજાશે। પરિણામ પર સૌની નજર। મારું નામ ડૉક્ટર મયુર ભીમાણી, નાયબ પશુપાલન નિયામક અને ચૂંટણી અધિકારી કામરેજ મતદાર વિભાગ। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે તારીખ 6/4/2026થી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થયું હતું અને 11/4/26ના બપોરના 3 વાગે ઉમેદવારી પત્રક ભરવાનું કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આ કામગીરીમાં મળેલા ઉમેદવારી પત્રકોની ચકાસણી કામગીરી તારીખ 13/4/26ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રક્રિયાના અંતે જિલ્લા પંચાયતની કુલ 4 સીટ માટે 12 ઉમેદવારો પત્રકો માન્ય રહેલા હતા, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટ માટે કુલ 51 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવેલા હતા। આજ રોજ જે 15/4/2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો સમય હતો। આ સમય મર્યાદા સુધીમાં જિલ્લા પંચાયતની 4 બેઠકમાંથી એક ઉમેદવારી પત્ર પરત ખેંચાયું છે। આમ હવે પછી તારીખ 26ના રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 11 ઉમેદવારો દાવેદારી નોંધાવશે, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટ માટે કુલ 44 ઉમેદવારો દાવેદારી નોંધાવશે।